અમદાવાદમાંથી આયુષ્માન કાર્ડ માટે આવકના નકલી દાખલા કાઢવાનું કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું. ભારત સરકારના આયુષ્માન કાર્ડ કઢાવવા માટે જરૂરી આવકના દાખલા બનાવી આપવાના મસમોટા કૌભાંડનો રામોલ પોલીસે પર્દાફાશ કરી 2 શખ્સની અટકાયત કરી છે. રામોલ પોલીસે વસ્ત્રાલ ગ્રામ પંચાયત પાસે આવેલી હેતાંશી ઓનલાઈન દુકાનમાં રૂપિયા લઈ ભારત સરકારના આયુષ્માન કાર્ડ માટે આવકના ખોટા દાખલા બનાવી આપી આયુષ્માન કાર્ડ કાઢી આપવાના મસમોટો કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સિનિયર પીઆઈ વીડી મોરી અને સેકન્ડ પીઆઈ બીપી સાવલિયાની ટીમે દુકાનમાં દરોડા પાડી દુકાન માલિક ધીરજ રાજપૂતની રૂપિયા 1 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. ધીરજ અને કિશોર આવા લોકોને ખોટા આવકના દાખલા બનાવી આપવાની શરૂઆત કરી હતી. સમગ્ર મામલે રામોલ પોલીસે ધીરજ રાજપૂત, કિશોરભાઈ પ્રજાપતિની ધરપકડ કરી ફરાર દીપક આહિર રહે સુરતની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. રામોલ પોલીસ સ્ટેશન દ્વારા આવકના ખોટા દાખલા બનાવવાની વિગત મળતા રામોલ પોલીસ દ્વારા હેતાંશી ઓનલાઈન નામની દુકાનમાં રેડ કરવામાં આવેલ. રેડમાં કુલ 20 જેટલા આવકના દાખલા મળી આવેલા હતા. તેમજ ઘટના સ્થળે આરોપી ધીરજ રાજપૂતની ધરપકડ કરી પૂછપરછ કરતા બીજા 2 આરોપીઓનું પણ ઇન્વોલ્વમેન્ટ જાણવા મળેલ. જેમાં આરોપી નંબર 2 કિશોર પ્રજાપતિ તેમજ આરોપી નંબર 3 દીપક આહિર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલા છે. તેમની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તેઓ મામલતદાર કચેરીના ડેટા ઓપરેટરના સંપર્કમાં રહી ખોટી એન્ટ્રી ઓનલાઈન કરી મામલતદાર શ્રીની સહી વગરના આવકના દાખલા બનાવી તે આવકના દાખલાના નંબરનો ઉપયોગ કરી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે ગુનો કરેલો છે. પ્રથમ બંને આરોપીની કાયદેસર ધરપકડ કરવામાં આવેલી છે તેમજ અન્ય આરોપીને સુરત ખાતે હસ્તગત કરવામાં આવેલ છે. વધુમાં મામલતદાર ઓફિસના કોઈ અન્ય કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ હાલમાં ચાલુ છે. બે આરોપી પકડાય, લોકોનું બેકગ્રાઉન્ડ શું છે, કેટલા સમયથી આ પ્રકારના કામ કરે છે? હાલમાં અમને આરોપીઓ જે છે તે ઓનલાઈન પોતાની ઓફિસ ચલાવે છે અને તેઓ પાસેથી 2024 અને 25ના અમને દાખલા મળી આવે છે. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.